વિષમવર્ષ 2496 કારતક સાતમ સોમવાર તારીખ 1/12/69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી 85 શાસ્ત્રની ગાથા 10 ઉપર 16 પરિમાં પ્રવચન 17. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વા નિયુત નિરાકાર. આ 85 સમયસાર છે. સર્વજ્ઞ ભગવાન પરમેશ્વર તીર્થંકર દેવે સર્વજ્ઞપણે 3 કાળ 3 લોક જાણ્યા. એમાં ષટદ્રવ્યનું સ્વરૂપ જાણવામાં આવ્યું. ષટદ્રવ્યમાં એક કાળ અસ્થિ છે અને 5 છે તે અસ્થિકાય છે. કાળ છે ખરું, પણ એમાં ઘણા અંશોનું એકસાથણું નથી. બીજા 5માં એકસાથણું છે અંશોનું, એટલે એને અસ્થિ અને કાય કહ્યા. એના 3 લક્ષણો વર્ણવ્યા અહીંયા. એક સત દ્રવ્ય લક્ષણ, દરેક વસ્તુ છે, સત છે, એ અસ્તિત્વ ગુણ છે. એ ગુણ લક્ષણ છે ને વસ્તુ તેનું લક્ષ છે. જાણું કાંઈ એના હોવાપણાનો દરેક આત્મા, દરેક પરમાણુ સત દ્રવ્ય લક્ષણ. દ્રવ્ય એટલે વસ્તુ છે, તેનું સત હોવાપણું તે લક્ષણ છે, લક્ષ છે દ્રવ્ય. એટલે એના હોવાપણા માટે એનું લક્ષ દ્રવ્યમાં જાય છે. એના હોવાપણા માટે પર ઉપર લક્ષ જાય અને દ્રવ્ય લક્ષમાં આવે એમ છે નહીં. સમજાય છે કાંઈ? એક લક્ષણની વાત થઈ ગઈ. હવે બીજું લક્ષણ, 3 લક્ષણ ચાલી ગાથામાં. અથવા ઉત્પાદ વય ધ્રુવ દ્રવ્યનું લક્ષણ છે. શું કે છે? દરેક આત્મા અને પરમાણુ જે જળ છે એમાં એક સમયમાં ઉત્પાદ વય ને ધ્રુવ એ એનું દ્રવ્યનું તત્વનું લક્ષણ છે. લક્ષણ છે ઉત્પાદ વય ને ધ્રુવ, લક્ષ છે દ્રવ્ય વસ્તુ. સમજાણું કાંઈ? ઉત્પાદ વય નવી નવી અવસ્થા ઉત્પન્ન થવી, જૂની અવસ્થાનો અભાવ થવો, એક જાતિનું એમને એમ ધ્રુવપણે રહેવું, સ્વજાતિનો અત્યાગ એમ કે ચાલો. એમ દરેક આત્મા અને દરેક પરમાણુ પોતપોતાના ઉત્પાદ વયને ધ્રુવ લક્ષણે લક્ષી છે. સમજાણું કાંઈ? હવે એની વ્યાખ્યા બાંધે છે ઉત્પાદની. પેલી વય કહેશે એક જાતિનો અવિરોધક એવો જે ક્રમભાવી ભાવોનો પ્રવાહ. શું કે છે? એક જાતિનો અવિરોધક જે ચૈતન છે તે ચૈતનનો અવિરોધક પરમાણુથી પરમાણુ એનો એક જાતિનો વિરોધ નહીં કરે એવો ક્રમભાવી ક્ષણે ક્ષણે નવી નવી અવસ્થા થાય એવા ભાવોનો પ્રવાહ આત્મામાં ક્ષણે ક્ષણે નવી નવી પર્યાય થાય, જૂની જાય એવો ક્રમભાવી ભાવોનો પ્રવાહ. સમજાણું કાંઈ? આત્મા વસ્તુ છે, એમાં ઉત્પાદ વય થાય છે, નવી અવસ્થા ઉત્પન્ન થાય, વ્યય થાય, પ્રવાહ ક્રમે ક્રમે પ્રવાહ રૂપ છે. પણ કેવો છે? એક જાતિનો અવિરોધ છે. ચૈતન છે, એના ચૈતનનો પ્રવાહ જ ઉત્પાદ વય પણ પ્રણમે. જળ છે તેનો જળપણે જ ઉત્પાદ વય પણ થાય.
સમજાય છે? આ પરમાણુ છે, જો પરમાણુ એમાં પણ એક પોતાની જાત છે જળ, તેને વિરોધ ન થાય અને પ્રવાહ, નવી નવી અવસ્થા પુરાણી અવસ્થાનો પ્રવાહ વહે, એને ક્રમભાવી પર્યાય અવસ્થા કહેવામાં આવે. આવું ધર્મ માંથી આવું સમજો કોણ? હવે તો સામાયિક કરીને બેઠા, નમો સિદ્ધાંત નમો સિદ્ધાંત જાઓ નથી. હું કે છે ક્યાં બેસવું ને ક્યાંથી કરવું એની તો ખબર નથી. આત્મા અને આ દરેક પરમાણુ જે જગતના અનંત દ્રવ્યો છે એની જાત છે, જે ચૈતનથી ચૈતન, અચેતનથી અચેતન, અને અચેતનમાં પણ પરમાણુ જળથી જળ ને ધર્માસ્થી ધર્માસ્થી, એની જાતના અવિરોધક, જાત કરે નહીં એવો એનો ઉત્પાદ વયનો પ્રવાહ જેમાં વહે, એને ક્રમભાવી ઉત્પાદ વય અવસ્થા કહેવામાં આવે છે. સમજાણું આમાં? એક જાતિનો અવિરોધક એવો જે ક્રમભાવી ભાવોનો પ્રવાહ, એ શું છે? વાત કરી પહેલી ઉત્પાદ બધી ભેગી. પરમાણુ છે, આ પરમાણુ જળ, એમાં પણ ક્રમે 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 એની રંગદંદ્ર સ્પર્શની જે પર્યાય ઉત્પન્ન થાય અને પુરાણી અવસ્થા જાય, એવો પરમાણુમાં જળને વિરોધ ન હોય એવો અવિરોધક જળનો પરમાણુની રંગદંદ્ર સ્પર્શની પર્યાયનો ક્રમ પ્રવાહ વહેતો છે, એને ક્રમભાવી ક્રમે ક્રમે થનારી અવસ્થા કહેવામાં આવે છે. પ્રભુભાઈ, હું આવું કોઈ સાંભળ્યું હતું? આટલા વર્ષ કાઢ્યા તો સાંભળ્યું નથી. જૈનમાં જન્મે તો સમજાણું કાંઈ? પોતાની જાતને અવિરોધક એવો કર્મભાવી ભાવો, દેખો એ કર્મભાવી પર્યાયને પણ ભાવ કહેવામાં આવે છે. એને અસ્થિ છે ને આત્મા, અનંત આત્મા ભિન્ન ભિન્ન અને અનંત પરમાણુ ભિન્ન ભિન્ન, અસંખ્ય કાળાણુઓ, એ ધર્માસુર આકાશ, એ કર્મભાવી પર્યાયોનો ભાવો એટલે પર્યાયોનો પ્રવાહ એક પછી એક આત્મામાં અને પરમાણુમાં નવી નવી અવસ્થા થવી, જૂની જવી, એવા ક્રમે ક્રમે થવા વાળા પર્યાયો, એનો જે પ્રવાહ, તેમાં પૂર્વભાવનો વિનાશથી વ્યય, પરમાણુમાં એક એકમાં કે ચૈતનમાં પૂર્વ અવસ્થા છે એનો નાશ, નવી અવસ્થાનો ઉત્તર ભાવનો પ્રાદુર્ભાવ. પૂર્વ ભાવ એટલે પર્યાય, પૂર્વની અવસ્થાનો વિનાશ કે વ્યય, ઉત્તર ભાવનો પ્રગટપણું, વર્તમાન ભાવની ઉત્પત્તિ, તે ઉત્પાદ છે. સમજાણું કાંઈ? આત્મામાં પણ ક્રમે ક્રમે ઉત્પન્ન થઈ જે થયા કરે છે એ આત્માનો ઉત્પાદ લક્ષણ વાળું તત્વ છે. એ ઉત્પાદ લક્ષણ દ્રવ્યને બતાવે, આ દ્રવ્યનો ઉત્પાદ વય છે. એ ઉત્પાદ વય પરદ્રવ્યને લઈને છે એમ નથી. સમજાણું કાંઈ? ભાષાના પરમાણુ છે, જો આ બોલાય છે, અવાજ આવે છે ને, અવાજ ઉઠે છે, એમાં એક ભાષાની પર્યાયનો ઉત્પાદ, પૂર્વની સાધન વર્ગણા હતી એ પર્યાયનો વ્યય, એવો ક્રમભાવી પ્રવાહનો પ્રવાહ વહે છે, અવિરોધક, જળને વિરોધ રૂપે નહીં, જળની જાતનો પ્રવાહ વહે છે ઉત્પાદ હોય એમાં. એવા ઉત્પાદ વયનું લક્ષણ અને તેના પરમાણુ તે લક્ષ, એ ભાષા થાય છે માટે, આત્મા છે માટે ભાષા થાય છે
એમ નથી. સારી વાત સમજાણું કાંઈ? અથવા હોઠ છે, હોઠ એનું આમ થાય છે કે નહીં? એ પરમાણુમાં આમ થઈ એવી અવસ્થા થઈ, આમ હતી અવસ્થાનો વ્યય થયો. એ પરમાણુને જાતના જળને વિરોધ ન આવે એવી સજાતીનો પ્રવાહ ઉત્પાદ વયનો થયા કરે. એ એની પરમાણુ આના પરમાણુને લઈને છે અને એને લઈને ભાષાની પર્યાયનો પ્રવાહ થાય છે એમ પણ નથી. હા યાર, ભારે ભાઈ જબરું કામ છે. हिंदी में पहले आया तो शुरू किया नहीं, गुजराती हो गया. पहले अब तो हिंदी हो गया. समझ में आया? और हिंदी सही हमने पहला आया ना हिंदी तो था, शुरू हो गया गुजराती. સમજાણું આમાં એ તો એક જ છે મારા પાસે. હવે છ કર્મભાવી ભાવોનો પ્રવાહ, તેમાં પૂર્વ ભાવનો વિનાશ તે વ્યય છે. ઉત્તર ભાવનો પછીના ભાવની એટલે કે વર્તમાન ભાવની ઉત્પત્તિ. આ પાસે ઉત્તર ભાવ એટલે વર્તમાન ભાવની ઉત્પત્તિ. સમજાણું કાંઈ? આત્માનું જ્ઞાન પર્યાય પ્રગટ થાય, જ્ઞાન ગુણનો. એ જ્ઞાન ગુણનો પર્યાય ઉત્પન્ન થાય, પહેલી અવસ્થાનો વ્યય થાય, વર્તમાન અવસ્થાની ઉત્પત્તિ થાય. એ જ્ઞાન ગુણની જાતને ઓળંગ્યા વિના અવિરોધ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ વયનો પ્રવાહ ચાલે છે. એ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ વય પ્રવાહ કર્મના શોષણને લઈને છે કે કર્મના ઉદયને લઈને છે એમ નથી. સમજાણું કાંઈ? કર્મભાવી ભાવોનો પ્રવાહ ઝીણું બહુ તત્વ ઝીણું છે. વિતરાગનું તત્વ, વિતરાગે કયેલું તત્વ સૂક્ષ્મ છે. દરેક પરમાણુ ને દરેક આત્મા ભિન્ન ભિન્ન તત્વો જે છે તેની અવસ્થાનું ભિન્ન ભિન્ન પોતાની જાતને ઓળંગ્યા વિના કંઈક પ્રવાહ વહે કે પહેલો થઈ ચૈતનની પર્યાય અને બીજી થાય જળની પર્યાય એમ છે ચેતના. અને પરમાણુમાં બદલે છે કે બીજી અવસ્થા થાય. કે પરમાણુમાં પહેલી અવસ્થા જળની રંગની હતી અને બીજી અવસ્થા થઈ કાળીની ધોળી, પણ એ જળની જ અવસ્થા થાય. પહેલી અવસ્થા લીધી ને બીજી અવસ્થા જ્ઞાનની. પરમાણુમાં એમ થાય નહીં. સારી વાત સમજાણું કાંઈ? એક એક સમયનો આત્મા અને પરમાણુનો પર્યાય પોતાના ઉત્પાદ લક્ષણે દ્રવ્યલક્ષી છે, વ્યય લક્ષણે દ્રવ્યલક્ષી છે, ધ્રુવ લક્ષણે પણ દ્રવ્યલક્ષી છે. પરના આ ઉત્પાદ થયો માટે પરનું લક્ષ કરીને થયો છે એમ નથી. સમજાણું કાંઈ? જેવો પદાર્થનો સ્વભાવ છે અને જેવી રીતે તેનું ઉત્પાદ થાય છે એ રીતે ન માને, ઉલટી રીતે માને તો પદાર્થની વિપરીત દ્રષ્ટિ મિથ્યા થઈ. અને મિથ્યા દ્રષ્ટિનો બધો ઉત્પાદ મિથ્યાત્મનો ઉત્પાદ મિથ્યાત્મનો વ્યય ધ્રુવપણું કાયમ રહે એવી એની જાત છે. સમજાણું કાંઈ? રાગ એક વિકલ્પ છે, વિકાર છે, એ મને ધર્મ છે અને ધર્મનું કારણ છે એવી જે માન્યતા મિથ્યાત, એ મિથ્યાતનો ઉત્પત્તિ વર્તમાનમાં થવી, પુરાણા મિથ્યાતનો વ્યય થવો અને એ મિથ્યાત ચૈતનની જાતનો ભાવ છે, એટલે જળની જાતનો નથી. એ મિથ્યાત ઉત્પન્ન વય થાય તે ચૈતનને ઓળંગીને નહીં,
ચૈતનની જાતની જાતમાં આઝાદ થાય છે. સમજાણું કાંઈ? એક જાતિનો અવિરોધ કેવો? એક ક્રમભાવી ભાવોનો પ્રવાહ. ભાષા કેવી રીતે? એક તો એક જાતિનો અવિરોધ, એની જાત છે તેને વિરોધ નહીં. પરમાણુ છે પરમાણુ જાતને નહીં, આત્માથી આત્માની જાતને નહીં. વિરોધે એની જાતની ઉત્પાદ દશા. એમ કે નવું થાય કઈક બીજું થઈ જાય તો, આત્મામાં નવી પર્યાય થાય તો કોઈ જળની થઈ જાય તો, પરમાણુમાં નવી પર્યાય થાય તો કોઈ ચૈતનની થઈ જાય તો કેમ હોઈ શકે? સમજાણું કાંઈ? ક્રમભાવી ભાવોનો પ્રવાહ, તેમાં પૂર્વ અવસ્થાનો વિનાશથી વ્યય છે. ક્રમભાવી ભાવોનો એક જાતિનો અવિરોધ એવો કે પૂર્વ અવસ્થાનો વિનાશથી વ્યય છે. ઉત્તરનો પ્રાદુર્ભાવ વર્તમાનની ઉત્પત્તિથી ઉત્પાદ છે. પરમાણુની પર્યાયનો ઉત્પાદને લઈને છે. એના પરમાણુના ઉત્પાદને લઈ ઉત્પાદ એમ બતાવે છે કે પરમાણુ તેનું લક્ષ્ય, ઉત્પાદ તેનું લક્ષણ છે. એ ઉત્પાદ બીજી ચીજને લઈને એમાં ઉત્પાદ થાય છે એમ છે. સમજાણું કાંઈ? દૂધની અવસ્થાનો વ્યય થવો, દહીંની અવસ્થાની ઉત્પત્તિ થવી, એવા જે પરમાણુમાં ઉત્પાદ થયેલો પ્રવાહ, તે પરમાણુની જાતને ઓળંગ્યા વિના અવિરોધ પ્રવાહ ચાલે. સમજાણું કાંઈ? અને પૂર્વ ઉત્તર ભાવોનો વ્યય ઉત્પાદ થતા પણ પાછી ભાષા જુઓ ભાઈ, દરેક આત્મા અને દરેક પરમાણુ પૂર્વ અને ઉત્તર, પૂર્વ એટલે વ્યય ને ઉત્તર એટલે ઉત્પાદ વર્તમાન, એની પર્યાયોના વ્યયને ઉત્પાદ થતા પણ સ્વજાતિનો અત્યાગ, પેલામાં એક જાતિનો અવિરોધ હતો પ્રવાહમાં ઉત્પાદ વયમાં, અને આ સ્વજાતિનો અત્યાગ. ભગવાન આત્મા એનો પ્રવાહ વહે ઉત્પાદ વૈપણે, છતાં એની સ્વજાતિ ચૈતન છે એનો ત્યાગ ન થાય. ધ્રુવ પણ તો કાયમ રહે. સમજાણું કાંઈ? આ વાત સર્વજ્ઞ સિવાય અને એમાંય દિગંબર સંતો સિવાય આ વાત ક્યાં બીજે હોઈ શકે? આ તો કેટલા વર્ષ મુંડાયું હતું આ વાત સાંભળી ત્યાં? 55 વર્ષ ત્યાં સાંભળી હતી ક્યાંય? ઉપધાન કર્યા હતા, બધું કર્યું, બહુ ઉકાઈ ગયા. શું કહેવાય, 5 ઉપધાન, ફલાણા ઉપધાન, ઉઠ બેઠ કરી ભગવાન પાસે, ઉઠ બેઠ કરી ઉઠામણા. ઉઠમણું છે શું છે? એ કહે છે કે પરમાણુમાં આમ થયું એ તો પરમાણુને લઈને થયું. આત્માને વિકલ્પ આવ્યો કે આ ઉઠબેઠ થાય માટે ત્યાં આમ ઉત્પન્ન થયું છે એમ નથી. અજ્ઞાની એમ માને છે કે મેં આનો વિકલ્પ કર્યો ને કે આ ઉઠવું છે મારે બેહવું છે, એથી આ ઉઠબેઠની પર્યાય થાય છે. મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે. તો સમજાણું કાંઈ? એ ઉપધાન કર્યા ને મિથ્યાત્મને બાંધવું એમ કે છે. એ બધી ધર્મ શું? આ તો મેં જડની પેઢીની વાત કરી પહેલી તો. આ તો ઉઠબેઠ થાય આમાં એ મારે લઈને થાય છે. આ આત્મા છે માટે આમાં થાય છે ને, એ ના પાડે છે, જૂઠ છે તારી માનતા. એ પરમાણુમાં ઉત્પાદ થવાનું લક્ષણ વાળું, વ્યય થવાનું લક્ષણ વાળું એક દ્રવ્ય છે. એનો ઉત્પાદ વ્યય અને ધ્રુવ તેના પરમાણુમાં પરમાણુને લઈને છે. આત્માને લઈને એમાં કઈ ઉઠબેઠ થાય એવો એનો સ્વભાવ એનામાં નથી. આત્મા એને કઈ ઉત્પન્ન કરે એવી સત્તા આત્મામાં. સમજાણું કાંઈ? આમ બેઠો આમ શરીર આમ ઉભો થયો. જય ભગવાન. કે છે કે પરમાણુમાં પહેલી અવસ્થા જે આમ હતી એનો વ્યય થયો.
આમ ઉઠ્યો એની ઉત્પાદ થયો, પણ એ એની પરમાણુની જાતને વિરોધ કર્યા વિના એની જાતમાં થયો છે. અને એનું ધ્રુવપણું છે તે ધ્રુવપણાના અત્યાગ, ઉત્પાદ વય થાય છતાં ધ્રુવપણાનો અત્યાગ, ધ્રુવપણું રહીને થાય. સમજાણું કાંઈ? મારી ભાઈ વાત. આ વેપાર કોણ કરે છે? એમ આવે ભાઈ બહુ હોશિયાર ગુણ ફેરવે ના ફેરવે ના પાડે થાય. કોઈ ધંધો કરતો એમ કે છે નહીં હું છે કે નામમાં લખે છે, કોણ લખે એમ કે એ પરમાણુઓ પહેલા જે અક્ષરની પર્યાયપણે નહોતા એ બીજા પર્યાયપણે હતા. એ પર્યાયનો વ્યય થઈને અક્ષરની પર્યાયપણે ઉત્પન્ન થયો, પણ એ પરમાણુની જાતથી ઓળંગીને થયો નથી, એની જાતને રાખીને થયો. પ્રવાહ પરમાણુમાં થયો અને પરમાણુની ધ્રુવતા જે છે તેને અત્યાગીને થયો. વ્યય થઈ જાય પર્યાયનો, પણ વ્યય થતા કઈ ધ્રુવનો અભાવ થઈ જાય છે એમ છે. અને ઉત્પાદ નવી પર્યાયનો થાય છતાં ધ્રુવ નવું ઉત્પન્ન થાય છે એમ નથી, એમ કે છે. સમજાણું ખાય? ભારે જેવું એટલે માણસને એવું પડે છે ને આવું સારા હોનગઢની વાત કે આકરી ભારી એમ કીધા કે હોનગઢની છે કાઢી ભગવાનના ઘરની છે. હવે એને સમજવું નથી અને ધોકો મૂકવો નથી પોતાનો. એ વાત છે ભાઈ. એક પરમાણુ પણ હા પણ એની સાંભળવા છતાં એને એમ થતી ના એમ નહીં કે ભગવાન પાસે જા, ભગવાનને કે તમે કીધું છે તમને બેસું નથી જાઓ. જાય છે ને ભગવાન પાસે તત્વનો વિરોધ કરી. સમજાણું કાંઈ? ભારી વાત કરી છે. એક ગાથામાં તો આખા દુનિયાનો આખું રસ ભરી દીધું છે. 6 દ્રવ્યો ભગવાને કયા? અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કારણો, એક ધર્માસ્થ એક ધર્મ આકાશ. 6માં ઉત્પાદનો પ્રવાહ અવિરોધક એ દ્રવ્યની જાતને છોડ્યા વિના ઉત્પાદય થાય, અને તે ઉત્પાદય થાય છતાં તેના દ્રવ્યનો અત્યાગ થતો, એટલે ત્યાગ થતો દ્રવ્યના અત્યાગ રૂપે રહે. દ્રવ્ય એવું ને એવું મળે છે એમ કે છે. સમજાણું કાંઈ? પૂર્વ ઉત્તર પર્યાયોના વ્યય ઉત્પાદ થતા પણ સ્વજાતિનો અત્યાગ, ચૈતન્ય ધ્રુવનો ત્યાગ, ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ છે, એમાં ઉત્પાદ પોતાના થવા છતાં પોતે ધ્રુવ ઉપજે છે અને ધ્રુવ વ્યય પામે છે એમ નથી. સમજાણું કાંઈ? હાથી નવરા ક્યાં આવું તો રીતે કરો ને, વ્રત પાવો ને ભક્તિ કરો ને પૂજા કરો ને યાત્રા કરો થઈ જાય તો ધૂળે ધર્મ નથી. આંદર હજી ચરને ચૈતનની ભિન્ન દિશાના ભાન નથી. સમજાણું કાંઈ? પછી વળી રાગનો વિકલ્પ જે ઉઠે છે પુણ્ય, એનાથી મારી જાત સ્વભાવ જુદી છે એના ખબર વિના ધર્મ ક્યાંથી આવતો હતો? ઉપરથી કઈ લટકે છે ધર્મ? સમજાણું કાંઈ? અરે આવું મગજ કામ વકીલોનું કામ કરતું છે દુનિયામાં, વેપારીનું કામ નહીં કરતું હોય. વકીલો ઠોઠ હોય કેટલાય નહીં નહીં થોડી બુદ્ધિમાં હોય પણ ઠોઠ છે તના પણ જવાય મહિનો એ તમારા ગામમાં એક વકીલો હરીભાઈ કરીને ઉભરાવામાં હું કરે કે કાંઈ ન પેદા છે કાંઈ ન મળે અત્યાર પોતા વકીલો દેવો છે ને આજે કઈ પૂરી થાય નહીં. હેરાન આજીવિકા કે છે કે પરમાણુની પર્યાય છે.
એનો ઉત્પાદ અહીં આવવો ને અહીં ન આવવો હોય તો એના લક્ષણ છે, એ જડના લક્ષણ છે. કઈ તારા વિકલ્પથી ત્યાં પરમાણુ આવે, વકીલના ડાપણથી ને આવે, રામજીભાઈ પૂછવા લેવાનું 500 રૂપિયા કરી દો, એમ માટે આવતા છે પૈસા. ભાઈ ડાપણ ને લઈને પૈસા આવે, ગાયો માણસ પૈસા રહે ગયો એ ભગન નહીં નથી કમાતું. કાંઈ ન મળે બધા પૈસા તો 12 પૈસા આવે ડાપણમાં આવે એને લઈને કે લોકો ત્યાંનું ત્યાં ફેરફાર થઈ જાય. જળની પર્યાય છે, એને ઉપજાવે કોણ, એને બદલાવે કોણ, એને ટકાવે કોણ? એ તત્વ પૂરતી જળ નવી અવસ્થા એ ઉપજે, જૂની એ વ્યય ધ્રુવે ટકી રહે, તારે લઈને એમાં કાંઈ થતું ભારી વાત. સમજાણું કાંઈ? સ્વજાતિનો અત્યાર તે ધ્રુવ છે, તે ઉત્પાદ ધ્રુવ કે જેવો સામાન આદેશ અભિન્ન છે. શું કીધું? આત્મા વસ્તુ અને પરમાણુ પદાર્થ એવાનું એમાં ઉત્પાદનો પ્રવાહ છે ને ધ્રુવ અત્યાર છે, ધ્રુવ કાયમ છે. એ ત્રણને જોઈએ તો દ્રવ્ય સાથે અભેદ છે. વસ્તુથી સામાન્યપણે દેખીએ તો એક છે, સામાન કથને દ્રવ્યથી અભિન્ન છે, વિશેષ કથને ભિન્ન છે. કેમ કે ઉત્પાદ વય એવા ત્રણ પડ્યા ને, અને દ્રવ્ય નામ દ્રવ્યનું, ઉત્પાદ વયનું નામ બીજું, ઉત્પાદ વય ધ્રુવનું લક્ષણ અને આ દ્રવ્યનું લક્ષણ. એટલે ત્રણેય વિશેષ પ્રકારથી તે દ્રવ્યથી તદ્દન ભિન્ન ભિન્ન જાણવામાં આવે. ભિન્નમાં કરતા બહારમાં છે એમ નહીં હોય, એમાં ભિન્ન પ્રકાર પડ્યા ને ત્રણ. યુગપત વર્તે છે, છતાં એક જ સમયમાં આત્મામાં અને પરમાણુમાં ઉત્પાદ વયને ધ્રુવ એક જ સેકન્ડના અસંગ ભાગમાં એક હારે વર્તે છે. સમજાણું કાંઈ? આ પરમાણુઓ છે, આમ ઉપજે છે, જો આમ હાલ્યું આમ સ્થિર હતું ભાઈ, એ ઉત્પાદ વય છે, એનો પ્રવાહ છે, આત્માને લઈને નહીં. અને ધ્રુવતા એની ઉત્પાદ વય કયો ઉપજી પર્યાય માટે ધ્રુવ ઉપજ્યું છે, નવું અવસ્થા બદલી માટે ધ્રુવ બદલી ગયું છે, એમ નથી. ધ્રુવ તો ધ્રુવ જ છે. એમ આત્મામાં જ્ઞાનની પર્યાય એક હીણી હતી, એ વ્યય થઈ, વિશેષ ઉત્પન્ન થઈ, એવો પ્રવાહ ચાલતો હોવા છતાં ચૈતનની જાતને ઓળંગ્યા વિના જળની પર્યાય નથી કાંઈ. અહીં તો હજી રાગની સ્વભાવભૂત કે છે. સમજાણું કાંઈ? આત્મામાં રાગની અવસ્થા ઉત્પન્ન થાય, તીવ્રની વ્યય થાય, મંદની ઉત્પન્ન થાય, એવો ઉત્પાદ હોવા છતાં ચારિત્ર ગુણ વાળું તત્વ એ તો ધ્રુવ છે. ચારિત્ર તો ધ્રુવ છે, અંદર ચારિત્ર ગુણ જે છે. એ યુગપત્રની પ્રવર્તે છે. આત્માના એક એક પરમાણુમાં નવી અવસ્થા જૂની અવસ્થાનો પ્રવાહ અને ધ્રુવ એક સમયમાં ત્રણ છે. ઉત્પાદ થાય તેનો સમય જુદો, વ્યય થાય તેનો સમય જુદો, ધ્રુવ તેનો સમય જુદો, એમ નથી. કોઈ સાંભળ્યું નહીં. પૂરચંદભાઈ હોય તારા વાંચ્યું નતું એ સાંભળ્યું. હા, શાંતિથી તારું હોવા પણ તારામાં, ઉપજવું પણ તારાને લઈને તારામાં, જળનું ઉપજવું જળને લઈને એનામાં, એને ઠેકાણે શું હું છું તો આ જળની વ્યવસ્થા થઈ. મિથ્યા દ્રષ્ટિ જળને ચૈતન્ય માને છે, અથવા જળની પર્યાય એ જળની શક્તિ વિનાનું તત્વ હતું. મેં શક્તિ આપી એટલે જળની શક્તિ વિનાનું, એને ચૈતન્યની શક્તિ વાળો જળને માન્યો. સમજાણું કાંઈ? એક જીવ છે નીચે, આંગળીથી ઉપાડે છે આમ જીવ, આંગળી. આંગળીનો પર્યાય આમ છે,
એનો આમ થયો, પહેલી પર્યાયનો જય થયો પરમાણુ, બીજોનો ઉત્પાદ થયો, એને લઈને જીવ આમથી આમ થયો એમ નથી. સમજાણું કાંઈ? એ ત્યાંનો જે જીવ હતો એની અવસ્થા ત્યાં ઉત્પન્ન હતી, ત્યાં આમ જ્યાં ગઈ તો એની અવસ્થાનો જય થયો, નવી અવસ્થા ઉત્પન્ન થઈ, ધ્રુવ તો રહ્યું. એ આંગળીને લઈને જીવ ત્યાંથી આમ આવ્યો છે એમ નથી, એમ કે છે. એ વાત એક માણસ કે ભાઈ આ 5 લાખ રૂપિયા હું આપું છું, લોન શું કહેવાય તમારી લોન? કે હું નોટનું ખરું નોટ મોટી 2,000ની નોટ. ભગવાન કે છે 10,000ની નોટમાં જે રજકણું છે ધ્રુવ, એની પર્યાયપણે અહીં હતા પહેલા, એની અવસ્થા બદલીને આમ ગઈ. એ ઉત્પાદ એનો પ્રવાહ જળનો જળમાં થયો અને પરમાણુનું ધ્રુવપણું કાયમ રહ્યું. જીવ જોડે ઉભેલો દાનનો રાગમંદ હોય કદાચિત, અને તેથી આ પૈસા મારી પાસેથી ગયા અને મેં આપ્યા. એ જળનો સ્વામી ધણી થઈને મિથ્યાત્વને સેવે છે. શું પણ બરાબર? પૈસા જાય ને મિથ્યા થાય. હું શામાં આ ભગવાનની મૂર્તિ થતી કે છે કે તો પરમાણુનો સમુદાય છે. એ પરમાણુનો સમુદાયનો પર્યાય ઉત્પન્ન થઈને પૂર્વની અવસ્થાનો વયથી અંજા થતા નહીં, એના પર્યાયમાં ઉત્પાદ હોય ત્યાં. એ ઉત્પાદ વયનું મૂળ લક્ષણ તો પરમાણુ છે. આત્માથી ત્યાં છપાય છે અને આત્માથી પરમાં કઈ રહે થાય છે. એ વાત તદ્દન મિથ્યાથી માનેલી. અથવા એ ભગવાનને મેં દેખ્યા માટે મને શુભ ભાવ થયો. તો બરાબર છે નહીં? શુભ ભાવ તો અહીં ચારિત્ર ગુણનો ઉત્પાદનો જે પ્રવાહ છે એમાંથી શુભ ભાવ થયો, અશુભ વ્યય થયો, શુભ થયો. અને ચારિત્ર ગુણ ધ્રુવપણે એ ત્રણ તો એક સમયે એક માં વર્તે છે. એને ઠેકાણે એ શુભ ભાવ આનાથી થયો. એ માનતા બે દ્રવ્યને એક માનવાની મિથ્યા દ્રષ્ટિ છે. અરે શું હજી તો તમારા કરવું છે ને બધું. આપડે પ્રેમચંદ ને કહેતા કે હમણાં રહેવા મારે થયા પછી કેજો કે એમ કેતા ને, પ્રેમચંદ હતા ને, પછી થવું થયા પછી કેવું પેલું નહીં પણ પહેલે પછી બધું છે એ છે. હા, ભગવાન તારી ચીજમાં સારાપણું, પર ચીજમાં પરપણું, બે કોઈ બી એક થતો. યુગપત પ્રવર્તે છે. હવે કોણ યુગપત વર્તે છે? આત્મા અનંતના અને અનંત પરમાણુ એની એક સમયમાં સેકન્ડના સંભાગમાં ઉત્પાદ વહીને ધ્રુવ એક સમયમાં એક સાથે યુગપત હોય છે. એક સમયમાં બીજે સમય આગું પાછું એમાં થતું કે ધ્રુવ પહેલું રહે, ઉત્પાદ પછી થાય ને વ્યય પહેલો થઈ જાય. કેમ? નાશ થયા પછી ઉત્પાદ થાય ને. અંધારાનો નાશ પહેલો થાય ને અંજવાળાનો ઉત્પત્તિ પછી થાય. અંધારાનો વ્યય થાય તે જ સમયે અંજવાળાની ઉત્પત્તિ થાય, તે સમય પરમાણુ ધ્રુવપણે કાયમ. એ અંજવાળાને બીજો કે હું દીવો કરી દઉં છું એ વાતમાં માલ કાંઈ છે એમ કે છે. ભાઈ આવી વાત
પહેલેથી આવું શીખવું સાચું હે હા કહેતો હતો ને કે આપણે શાસ્ત્ર વિજ્ઞાન થાય નહીં હરિભાઈ નીકળી છું એમાં બાળપોથીમાં કે શાસ્ત્ર વિજ્ઞાન થાય પહેલેથી છોકરાને આવું શીખવું સત્સંગ જાણી ચિંતિત શાસ્ત્ર બધું કુંકુંડા છે શાસ્ત્ર કઈ જાણતા નથી આ તો જડ છે સમજાણું કઈ જળના ઉત્પાદ લઈને ધ્રુવ જળમાં છે આ એને લઈને જ્ઞાન થતું એમ કે છે હારે યાર તારી વાત ભાઈ આ તો નગન સત છે ખુલ્લું સત લોકો નથી કહેતા ખુલ્લો પત્ર ભાઈ આવે છે ને કઈ છાપામાં આવે છે ખુલ્લો પત્ર આપી છાપામાં એમાં આવે છે ખુલ્લો પત્ર જાહેર નામું આપીએ છીએ ભગવાન કહે છે ખુલ્લો પત્ર લખીએ છીએ કે કોઈ પરમાણુની પર્યાયનો ઉત્પાદ બીજો આત્મા બીજો પરમાણુ કરે એ ત્રણ કાળના બનતો એ રીતે ખુલ્લા પત્રને વાંચજે તું ખુલ્લો લખ્યો જુઓ પણ આમાં ક્યાં ખાનગી લખ્યો છે એમાં ભનંતી કોણ પોતે તો આ કે એવું સર્વજ્ઞ પરમેશ્વર કહે છે ત્રણલોકના નાથ ધરથંગરદેવ અર્યન ભગવાન જેને એક સેકન્ડના અસંગ ભાગમાં ત્રણ કાળનું જ્ઞાન મહાવીર પરમાત્મા એવા અંત્ય શંકરો કેવો એવું એમ ફરમાવે છે તું જો મહાવીરને સર્વજ્ઞને માનતો હો તો સર્વજ્ઞને મહાવીર એમ કહે છે કે પરમાણુની કોઈ પણ પર્યાયમાં તારો અધિકાર એના ઉત્પાદ એનું લક્ષણ એનું લક્ષ્ય એનું દ્રષ્ટ સમજાણું કઈ હા હા અરે વાહ ભાઈ આને હમ બીજાને સમજાવી દઈએ કે છે કે મિથ્યા તારો અભિપ્રાય છે કેમ કે આત્મા છે તો એમાં જ્ઞાનની પર્યાય છે તો અહીં વર્તે છે એ જ્ઞાનની પર્યાય જાય છે ને પાસે ઉત્પાદ વય થાય તો જ્ઞાન ગુણનો આત્માની પર્યાયમાં થાય જ્ઞાન ગુણના પર્યાયમાં થાય એ ઉત્પાદ વય જ્યાં થાય આ જ્ઞાનના ઉત્પન્નને લઈને જ્યાં જ્ઞાન ઉત્પન્ન થાય ન્યાયનો જ્ઞાન ગુણ જે છે એની પર્યાયનું ઉત્પાદ ના થાય પૂર્વ અવસ્થાનું રહી જ્ઞાન ધ્રુવપણે રહે હા ભાઈલાલ કીધું તું તમને ખબર છે 99 સહી કરવાનું કહ્યું ત્યાં જઈશો નહીં કાનજી નામ છે કાનબુકી પકડાવશે 99 સહી કરવા હતું હે સંજ્ઞા લખાણ કરેલું હતો ને ભાઈલાલ ભાઈ પાઈ ગયા હતા એવું છે કાનજી નામ છે એનું ત્યાં જઈશો તો કાનબુટી પકડાવશે પાછા નહીં કહો એ સમજાય ભાઈલાલ ભાઈ નામ થયું 99 જેવા છે ને પેલા જ્યાં નીકળે 99 ખળભળાટ થઈ ગયો કાનભાઈ ખળભળાટ થઈ ગયો પેલા નીકળે આ બધું ફેરફાર થઈ ગયો ત્યાં જાયશો નહીં જાવું નહીં બાપા જો જાયશો તો એવો કાનબુટી પકડાવે છે કે આમ છે એમ બીજું ન હોય અરે ભગવાન બાપુ તારે કાન આત્મા છે કે નહીં હે તું આત્મા છો ને ભગવાન તારી જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ તારાથી થાય છે જ્યાં જાય ત્યાં કોઈ પરથી થાય છે નહીં હવે જઈએ કઈ એક તો એમ કહ્યું કે ત્રણેય દ્રવ્યથી ભિન્ન છે બે દ્રષ્ટિએ છતાં ત્રણેય એક સમય વર્તે છે ઉત્પાદ ધ્રુવ છતાં એ સ્વભાવભૂત છે એવો ત્રણેય સ્વભાવભૂત છે ત્રણેય હા હા એ આત્મામાં પણ ચારિત્ર ગુણનો વિપરીત રાગ પર્યાય ઉત્પન્ન થાય અને પૂર્વનો પર્યાય થાય તે પણ સ્વભાવભૂત છે એની પર્યાય છે ને એમ કે છે એનો ભાવ છે ને એ અપેક્ષા સ્વભાવભૂત
સ્વસ્ભવનમ આપની પોતાની પર્યાયમાં રાગ થાય છે, માટે તેને સ્વભાવ કહેવામાં આવે. સ્વભાવ એટલે અહીં ઓલો વિભાવના સ્વભાવ એમ અત્યારે નથી કહેવાનું, પણ એની પર્યાયમાં પોતાના રાગ થાય માટે એનો સ્વભાવભૂત દશા છે એની. અહીં તો પરથી જુદું પાડીને પોતાનું અસ્તિત્વ પોતામાં બધું હમાઈ જાય છે એ સિદ્ધ કરવું છે ને. પછી રાગનો વિકલ્પ જે ઉઠે છે એ સ્વભાવ નથી, એ વિભાવ છે. માટે સ્વભાવ ધ્રુવ ચૈતન્ય ભગવાન છે, એની દ્રષ્ટિ કર તો સ્વભાવ ધર્મની પર્યાય ઉત્પન્ન થાય ને રાગની પર્યાયની એકતા બુદ્ધિનો નાશ થાય ને ધ્રુવપણું ચૈતન્યનું કાયમ રહે, એને ધર્મ થાય છે. કેટલા કેમ કે બોલવામાં જ રાખવું છે કે નહીં? અરે ભગવાન બોલે કોણ પ્રભુ? હા તો સમજવાની વાત છે. એને બોલે કોણ ને બોલવામાં રાખે કોણ? સમજાણું કાંઈ? અંતરના સ્વભાવનું સ્વરૂપ સ્વભાવભૂત છે કે છે આત્મામાં શુભ રાગની ઉત્પત્તિ થઈ, અશુભ રાગનો જય થયો, ચારિત્ર ગુણનું ધ્રુવ અને દ્રવ્યનું ધ્રુવપણું રહ્યું. એ ત્રણેય સ્વભાવભૂત છે. એના સ્વભાવની ત્રણ દિશા છે, એ પરને લઈને નથી. સમજાણું કાંઈ? દ્રવ્યનું લક્ષણ છે, એ ત્રણેય દ્રવ્યનું લક્ષણ છે. એ રાગ ઉત્પાદ લક્ષણ દ્રવ્ય લક્ષણ. અરે ભાઈ વાત છે. કે જ્ઞાન લક્ષણ ને આત્મા લક્ષણ એ તો તદ્દન ગુણથી બધાથી ભિન્ન પાડી અને જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે. એવો સ્વભાવ બીજો ગુણ નથી, એવો બીજામાં નથી. તેથી જ્ઞાન તે લક્ષણ છે, લક્ષ તે આત્મા છે. એ રાગ લક્ષ છે ને આત્મા રાગ લક્ષણ છે ને આત્મા લક્ષણ ક્યાં એમ નથી સિદ્ધ કરવું. અહીં તો પરથી દ્રવ્ય લક્ષણ સિદ્ધ કરવું છે. એટલે રાગ લક્ષણ છે અને આત્મા દ્રવ્યથી લક્ષ છે. સમજાણું કાંઈ? મારા એક ઠેકાણે કાંઈ આવે, બીજે ઠેકાણે કાંઈ આવે. વિરોધ નથી ભાઈ, તને સમજવામાં ફેર પડે છે. અહીં તો એક એક તત્વ બીજાથી તદ્દન ભિન્ન છે. આ એક એક પરમાણુ છે નાકનો ઉપર, એની એક એક અવસ્થા ઉત્પાદ થઈને ધ્રુવ તે પરમાણુનો સ્વભાવ ઉદ્ભાવ છે. આ બીજા પરમાણુને લઈને એમાં છે ને આત્માને લઈને એમાં છે, એવા ત્રણ કાળમાં હતી. પ્રાણીને બોલો નથી આવતું? કોણ બોલે? આ તને ખબર નથી. એ તો પરમાણુની અવાજની અવસ્થા તે જળમાં જળને લઈને થાય છે. એને ઠેકાણે આત્મા એમ માને, બીજો અન માને. એને ભાષણ બહુ સારું છે. ભાષા એવી સચોટ છે એમની. સાચા ભાષા આત્માની છે. હે એ હા, ભાષા કોની હોય ભગવાન? ભાષા ભાષાની હોય, આત્માની ભાષા હોય, આત્માનું જળ હોય. કોઈ તો વ્યવહારથી ઓળખાય કે નિમિત્ત કોણ હતું. જોડી ભાષા વખતે નિમિત્ત કોણ હતું એટલે કે કેવળીની વાણી, કેવળીની દીર્ઘને બોલાય. એ તો વાણીમાં નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા. બાકી વાણી નિમિત્ત છે માટે થાય છે? બિલકુલ નહીં. હા 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 કે છે ને ભગવાનની વાણી શારદી ન છૂટી. શ્વેતાંબર કે છે કે વાણી નીકળી પણ કોઈ ધર્મ પામનારા નહોતા. અભાવી આપું એમ હોઈ શકે નહીં. કોઈ વિતરાગની વાણી નીકળે ને ધર્મ પામનારા ઉપાદાન ન હોય એમ બની શકે નહીં. ઓલા કે છે કે ધર્મ ગંધર આવ્યા ત્યારે વિતરાગની વાણી નીકળી. એ ખોટી વાત છે. વાણીને કાળે ઉત્પન્ન થઈને વાણી નીકળી છે. એ કેવળીએ વાણી કરી નથી અને ગંધર આવ્યા માટે વાણી નીકળી છે એમ પણ
देव को कहते हैं नहीं, ऐसा होता ही नहीं। एम के पहली सभा में देव था, मनुष्य नहीं था, एम कहते हैं। खबर है, खबर है, सब झूठ है। देव वितरागनी वाणी पूर्वे विकल्प ऐसा था कि मैं पूर्ण हूं, कि दुनिया धर्म पामे। तो विकल्प में ऐसा बंद हो गया कि वाणी वक्त धर्म पामे नारा न हो, एम बने नहीं। समझे, वस्तु का स्वरूप ऐसा है, छता वाणी के कारण से धर्म समझते हैं, ऐसा नहीं। समझाय છે કાંઈ? દસો છેરા કે છે ને, દસો છેરા ખોટી વાત, તદ્દન ખોટી, જૂઠી વાત, કલ્પિત ઉભી કરી રહ્યા છે. મારે વાતો મારી દુનિયાની હરી કે મેળ ખાયું નથી. અહીં તો પરમેશ્વર કે છે એ વાણીનો અવાજ છૂટે છે, એ ઉત્પાદ વહીને ધ્રુવના 3 લક્ષણે દ્રવ્ય સ્વભાવભૂત છે, એમાંથી થાય છે. એ આત્મા જોડે છે, એમાંથી ભાષા થાય છે. એમ દિવ ભગવાનનું કેવળ જ્ઞાન એટલે એની દિવ ધ્વનિ ઊંચી નીકળે વાણી. એમ વ્યવહારથી નિમિત્ત ઊંચું હોય એમ બતાવવા વાત કહેવાય છે. પણ વાણી તો વાણીને સ્વતંત્ર કારણે તે કાળે ઉત્પાદ વહીને ધ્રુવ થાય. સમજાણું કાંઈ? આખો બધું ભોંળિયો વાવો પડે ગયા કામ. માનતા કેટલી કરી રાખ્યો હોય ને, આનું આમ થાય ને આમ થાય. તેઓ દ્રવ્યનું લક્ષણ છે. ઠીક, ભગવાન આત્મા એમાં ઉપજે એવી અનંત ગુણની અવસ્થા અને પૂર્વની અવસ્થા વ્યય થાય, એ પ્રવાહ રૂપે ચાલે. અને ધ્રુવને છોડ્યા વિના એક જાતિનું ધ્રુવ રહે, ઓલી એક જાતિનો પ્રવાહ છોડ્યા વિના થાય. જાતને છોડે નહીં, એ જાતથી વિરુદ્ધનો પ્રવાહ વહે નહીં. આ તે કઈ જાતનું વ્યાખ્યાન? પણ આ એમ કહો ટપ્પા કરો, વ્રત કરો, વિહાર કરો, કંદમૂળ ન ખાઓ, એ તો બધી કરતા બુદ્ધિ, જડની કરતા બુદ્ધિ તો મિથ્યા ભાવ છે. સમજાણું કાંઈ? ભગવાને શું પર કહ્યું છે? આપણે પહેલું તો કે અપ્રસ્થ શ્રાદ્ધ છોડાવો અને દેવનો પ્રસ્થ શ્રાદ્ધ કરાવો. પણ એ તો અનંતવાર થયું છે, સમજે? એ તો અનંતવાર કર્યું છે. એ તો આવડે છે કરે છે. સમજાય છે કાંઈ? હા. બીજું લક્ષણ પૂરું થયું. બીજું લક્ષણ કેવું? ધ્રુવ. એક લક્ષણ દ્રવ્ય, સત લક્ષણ દ્રવ્ય, એ સત્વા શું કમાવે છે? સત દ્રવ્ય લક્ષણ એ આનું પેલું થયું, આ પેલા બાજુમાં. ઉત્પાદ ધ્રુવયુક્ત સત, બીજું થયું. હવે ત્રીજું ગુણ પર્યાયો દ્રવ્યનું લક્ષણ છે. દરેક આત્મા અને આ પરમાણુ ભિન્ન ભિન્ન જે ચીજ છે એના ગુણો એટલે શક્તિઓ અને પર્યાય એટલે અવસ્થા. ગુણ અને પર્યાય તે દ્રવ્યનું લક્ષણ છે. એના ગુણ અને એની શક્તિ અને એની દશા તે દ્રવ્યનું લક્ષણ છે. વિસ્તારથી સમજાવજો. એ ઉત્પાદ વયમાં પર્યાય આવશે અને ધ્રુવમાં ગુણ આવશે. બધું એકમાં સમાઈ જશે, પછી સમારી જશે. સમજાણું કાંઈ? આમાં કઈ સભા રાજી થાય 10,000 5,000 માણસ. રાજી થાય ન રાજી થાય, વસ્તુ તો આ છે. એની યાર કઈ સંબંધ. ઘણા માણસો સાંભળે ને ઘણા માણસો ધર્મ પામે. એ કઈ જૂઠું કરી ધર્મ પામે એમ છે? વસ્તુની સ્થિતિથી બીજી રીતે કહે તો બીજા ધર્મ પામી જાય. એ તો જૂઠી વાત છે. જૂઠી શ્રદ્ધાને પામે. અથવા ગુણ પર્યાય દ્રવ્યનું અનેકાંતાત્મક વસ્તુના. હવે શું કે છે?
ગુણ પર્યાયો જે પરમાણુ છે એમાં વરણ ગંધ રસ સ્પર્શ એનો ગુણ છે અને લીલી રાતી કાળી પર્યાય એની અવસ્થા છે. આત્મામાં જ્ઞાન ગુણ છે, જ્ઞાન દર્શન આદિ, અને એની મતિ શ્રુત આદિ પર્યાય છે. એવા એવા ગુણો જે છે અને એના પર્યાય એવું દ્રવ્યનું લક્ષણ છે. અનેક ધર્મ સ્વરૂપ વસ્તુના દરેક આત્મા અને દરેક પરમાણુમાં અનેક ધર્મ છે. ધર્મ એટલે શક્તિ અને પર્યાય. એવા વસ્તુના અન્વય વિશેષો તે ગુણો છે. નીચે લખ્યું છે અન્વયને વ્યતિરેક નો 14મા પાને પડતી પણ જુઓ. 14મે પાને છે. કેટલામ પાનું છે? અન્વય એકરૂપતા 14મે પાને છે. નીચે સદ્રષ્ટા આ તે છે એવા જ્ઞાનના કારણભૂત એકરૂપનું ગુણોમાં સદાય સદ્રષ્ટા રહેતી હોવાથી તેમનામાં સદાય અન્વય છે. તેથી તે ગુણો દ્રવ્યના અન્વય વિશેષો છે. જેમ આત્મા, તો આત્માનું જ્ઞાન એ જ્ઞાન સદ્રશ કાયમ રહેનારું છે. એની અવસ્થા બદલાય પણ ગુણ તો કાયમ તે જ્ઞાન તે જ્ઞાન તે જ્ઞાન તે જ્ઞાન તે જ્ઞાન સદ્રશપણે રહેતી ગુણ છે અને અવસ્થા બદલે તે તેની પર્યાય છે. એમ પરમાણુ, એમ વ્યતિરેક. જો ભેદ એકનું બીજા રૂપે નહીં હોવું. આત્માના અને પરમાણુમાં જે અવસ્થા થાય તે એક અવસ્થા બીજા અર્પણે રહે, બીજે કાળે રહે નહીં. ગુણ તો તેનો તે રહે, અવસ્થા તેની તે રહે. કેવળ જ્ઞાન પણ પર્યાય વ્યતિરેક છે. આત્મામાં કેવળ જ્ઞાન થાય એ પણ વ્યતિરેક ભિન્ન ભિન્ન અવસ્થા છે. પહેલે સમય કેવળ જ્ઞાન હોય, બીજે સમય ન હોય. કેવળ જ્ઞાન મેં હું જ્ઞાન ગુણમાં તે સદૃશ ગુણ, પણ કેવળ જ્ઞાનમાં પહેલે સમય છે તે બીજે સમય માટે કેવળ જ્ઞાની પર્યાય છે. પર્યાય માટે વ્યતિરેક નામ ભિન્ન ભિન્ન થાય છે. એની જાતની હોવા છતાં એની થાય છતાં એની રહે એમ નહીં. આવું ઝીણું છે. ગયા તો બહુ ધ્યાન રાખે સમજાય. પેલી વાતો હોય ને એ ફલાણા થઈ ગયા ઢીકણું થઈ ગયું સાંભળી ગયું. જાઓ ઘરે કહેવાય થાય આ શું કે આમાં સમજે માન સમજે એમાં ઘરે શું સાંભળ્યા હતા. કાંઈ કહેતા હતા ઉત્પાત હોય ને ધ્રુવ ને ગુણ પર્યાય વાળું દ્રવ્ય એમ કહેતા હતા. દ્રવ્ય શું છે ને ગુણ પર્યાય શું છે. કેમ દવા લે ને રોગ મટે ગુણ થયો, દવાનો ગુણ થયો કે નહીં? હે રોટલા ખાતા ને ભૂખ મટી ગુણ થયો એ નહીં. ગુણ શું થાય? દૂધ ત્યાં આત્મા અને પરમાણુમાં કાયમ શક્તિ રહેલી સદ્રશ છે તેને ગુણ કહેવામાં આવે છે. આ તો જેને જન્મ મરણ ને મૂકવાના પંથ છે એ પકડવા હોય એને માટે છે ભાઈ. દુખી 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 84 અવતારમાં દુખી છે ભાઈ. ક્યાંય એને સુખ નથી. શેઠિયો હોય તો દુખી, પૈસા વાળા દુખી, નિર્ધન દુખી, સધન દુખી, સ્ત્રી દુખી, પુરુષ દુખી, નપુંસક દુખી, કીડી દુખી, કુંજર દુખી, રાજા દુખી, ચક્રવર્તી દુખી, ઇન્દ્રો દુખી. ભગવાન આત્મા આનંદ મૂર્તિના ભાન વિના એની અવસ્થામાં વિકારની ઉત્પત્તિને વે થાય એ દુઃખી છે. એ દુઃખને ઉત્પન્ન કરવું અને વ્યય થવો એ સ્વતંત્ર દ્રવ્યનો સ્વભાવ છે કે છે. એ કઈ કર્મને લઈને રખડે છે. ભગવાન ના પાડે જાય. હું કોણ તમારા હારી ચર્ચા કરવી છે ને ગુરુ હારી હું થયું? અહીં ઘણા વર્ષ પહેલા ચર્ચા ચાલી છે. ઘણા સાધુ ભેગા થયા. એક દેવચંદજી ને એક ઓલા શિવગંજના કોણ શિવગંજના શિવપુરીના વિદ્યાનંદ ધર્મ વિજયના શિષ્ય, ધર્મસુરીના શિષ્ય હતા. વિદ્યાનંદ ઘણા સાધુ ભેગા થયા.
ઘણા વર્ષની વાત ચર્ચા થાય છે કલ્યાણચંદ જન્મદાસ. કર્મને લઈને વિકાર થાય, કર્મને કે બિલકુલ હરામ છે, કર્મને વિકાર થાય. હું માંડી કીધું આ બધું તમે વિકાર પોતાની પર્યાયનો ધર્મ છે, તે પ્રકારનો જ્યાં સુધી થાય ત્યાં સુધી પર્યાયમાં. અને છોડી દે તો સ્વભાવની દ્રષ્ટિ કરે તો વિકાર છૂટી જાય છે. કે પરને લઈને છૂટે છે કે ક્રિયા કરી માટે વિકાર છૂટે? કોની ક્રિયા કરે? જળની. તો સમજાણું કાંઈ વ્યતિરેક છે ને, એકબીજા રૂપે નહીં હોવું, આ તે નથી એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નરૂપણું એક પર્યાય બીજા પર્યાય નહીં હોવાથી પર્યાયોમાં પરસ્પર વ્યતિરેક છે. તેથી પર્યાય દ્રવ્યના વ્યતિરેક વાળા વિશેષો છે, વ્યતિરેક વિશેષો છે. શું કીધું? એ આ પરમાણુ છે ને એમાં રંગ ગંધ રસસ્પર્શી ગુણ છે કાયમના, અને એની અવસ્થા લીલી પીળી થવી એ વ્યતિરેક છે. એટલે ભિન્ન ભિન્ન અવસ્થા થાય છે. ભિન્ન ભિન્ન અવસ્થા થાય તે વ્યતિરેક પર્યાય વિશેષ, એકરૂપ રહે તે ગુણ વિશેષ. એ બે ગુણ ને પર્યાય તે દ્રવ્યનું લક્ષણ છે. સામાન્ય દ્રવ્ય તેનું વિશેષ બે છે. સામાન્ય દ્રવ્ય એનું ગુણ ને પર્યાય વિશેષ, એ સામાન્ય દ્રવ્યનો મીટીને એના ગુણ ને પર્યાય બીજામાં થાય એમ છે. સમજાણું કાંઈ? અને બીજાની વિશેષ અવસ્થાથી અહીં વિશેષ અવસ્થા થાય એમ નથી. અનેકાંતાત્મ વસ્તુના અન્વય વિશેષો તે ગુણો છે. અન્વય એટલે કાયમ રહેનારા જ્ઞાન 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 આત્મામાં એ વિશેષ ગુણ છે. વ્યતિરિક વિશેષો છે. કેવળ જ્ઞાન, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એ વ્યતિરિક પર્યાયો છે. એ સિદ્ધની પર્યાય એક સમય હોય, બીજે સમય નો હોય. સિદ્ધ એ બદલતા છે. એનું ગુણ પર્યટનનું લક્ષણ છે એમ કે છે. એ તો એનું લક્ષણ છે. સમજાવું કાંઈ? વ્યતિરેક વિશેષો પર્યાય છે. જુદી જુદી અવસ્થા થવી. આત્મામાં મતિ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે, બીજે સમય તે તોડીને કેવું જ્ઞાન થાય છે. તો કહે છે કે પર્યાયો ભિન્ન ભિન્ન છે. જાણો, તેથી તેને જુદી જુદી રૂપે વ્યતિરેકી કહેવામાં, અને ગુણ છે તેના તે છે. જ્ઞાન 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 જ્ઞાન, શ્રદ્ધા 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 શક્તિઓ, આનંદ 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 આનંદ. વિકરાવ રહેનારા આનંદ એને ગુણ કહીએ. નવી નવી અવસ્થા થાય ને ઉપજે એને પર્યાય કહીએ. એ ગુણ ને પર્યાય દ્રવ્ય વસ્તુનું લક્ષણ છે. એ ગુણ ને ગુણ પર્યાય આશ્રયમ, ગુણ નો પર્યાય નો આશ્રય તે દ્રવ્ય છે. માર્યું તું ને મૂળ લક્ષણ. આત્માના ગુણ અને એની અવસ્થાનો આધાર આશ્રય દ્રવ્ય છે, પરવસ્તુ નહીં. આ પરવસ્તુના ગુણ ને પર્યાયનો આધાર એ પરવસ્તુ છે, આત્મા નહીં. આમ દરેકનું ભિન્નપણે જેમ છે તેમ યથાર્થ જ્ઞાન થવું, એમાં મિથ્યા જ્ઞાનનું જવું, યથાર્થ જ્ઞાનનું થવું અને ગુણનું કાયમ રહેવું, એવું વસ્તુનું સ્વરૂપ એમ સમજે એને સમ્યક જ્ઞાન થાય.